નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો લોકોને હેરાન કરવા નહીં તેવું મિત્રો ખાસ કરીને ભૂપેન્દ્ર પટેલ સીએમ દ્વારા કહેવામાં આવ્યું છે। મિત્રો તમને ખબર હશે કે ગુજરાતની અંદર જે છે તે ખાસ કરીને સરકારી કચેરીઓ દ્વારા ઘણા બધા ભ્રષ્ટાચારના મામલા સામે આવતા હોય છે। તેવામાં લોકો જે છે તે મિત્રો ખૂબ હેરાન પરેશાન થતા હોય છે। તેવી પરિસ્થિતિમાં હવે સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે જો કોઈ પણ કામ નિયમ અનુસાર ન થાય એવું હોય તો તેને મિત્રો સ્પષ્ટ કારણોસર જણાવી દેવું જોઈએ। ખોટા કોઈ પણ વ્યક્તિઓને લબડાવવા ના જોઈએ। સાથે જ મિત્રો ઝીરો ટોલરન્સ એલાઇનમેન્ટ એટલે કે ખાસ કરીને કરપ્શનને પણ રાજ્ય સરકારનો નિર્ધાર છે। વિકાસ માટે ભ્રષ્ટાચારને દૂર કરવા મુખ્યમંત્રીએ તાકીદ કરી છે। એટલે કે ગુજરાતના લોકો સાથે જે ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય છે, જે મિત્રો કરપ્શન અને ભ્રષ્ટ અત્યારે કેટલાક અધિકારીઓ છે તેમના વિરુદ્ધ પણ કડક એક્શન લેવામાં આવશે તેવું સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું। અને જો કોઈ સરકારી કામ ના થાય તેવું હોય તો કોઈ પણ આલતુ ફાલતુ બહાના આપવાના બદલે મિત્રો જે ઓરિજિનલ કારણ હોય તે મિત્રો જણાવી દેવું જોઈએ તેવું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું છે। મિત્રો આપણે ઘણીવાર જોતા હોય છે કે કોઈ પણ સરકારી કચેરીએ જાય છે ત્યારે મિત્રો આપણું કામ જો તે ભ્રષ્ટ અધિકારીને ના કરવું હોય તો તે તેના રીતે હાથે ઘડીને પણ મિત્રો ઘણા બધા બહાના આપતા હોય છે। તેવી પરિસ્થિતિમાં મિત્રો આવા ભ્રષ્ટ અધિકારીઓએ કોઈ પણ ખોટા બહાના આપવાની બદલે જે કંઈ પણ મિત્રો સાચું કારણ હોય, જે કામ ન થઈ શકતું હોય તે મિત્રો સામેથી જણાવી દેવું અને ભ્રષ્ટાચાર મિત્રો સામે કડક પગલાં લેવામાં આવશે તેવી પણ મિત્રો મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે। તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો જીએસટીની બેઠક આજે બોલાવવામાં આવી હતી। આ બેઠકમાં શું સસ્તું અને શું મોંઘું થયું તે જાણી લઈએ। મિત્રો ખાસ કરીને છેલ્લા ઘણા બધા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી। ખાસ 21 ડિસેમ્બરના રોજ મોટી જીએસટીની બેઠક નોંધાવવાની હતી। તો આ બેઠક પૂર્ણ થઈ ગઈ છે ત્યારે શું ફેસલા આવ્યા છે, કઈ વસ્તુઓ સસ્તી થઈ છે, કઈ વસ્તુઓ મોંઘી થઈ છે તેના વિશે જાણી લઈએ। તો મિત્રો રાજસ્થાનની અંદર જેસલમેરમાં યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલાક મુદ્દાઓ ઉપર મિત્રો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે। એટલે કે મિત્રો ઘણી બધી વસ્તુઓના ઉપર મિત્રો ભાવ વધારો થશે કે ઘટાડો તેના ઉપર હાલ ચર્ચા કરવામાં નહીં આવે, આવનારી બેઠકમાં જણાવવામાં આવશે તેવું જણાવ્યું છે। પરંતુ કેટલીક વસ્તુઓના ભાવ વધશે કે નહીં તે જણાવી પણ આપ્યું છે। ખાસ કરીને મિત્રો જે ઇલેક્ટ્રિક વાહનો છે અને જેટલી પણ મિત્રો વાહન સંબંધિત વસ્તુઓ છે તો આ વાહનોના વપરાયેલા વાહનોના વેચાણ ઉપર પણ મિત્રો જીએસટીના દરો 12% વધારીને 18% કરવામાં આવ્યો છે। તો જો તમે હવે મિત્રો વાહન લેવા જશો તો તમારે મોંઘું પડી શકે છે। બીજા નંબર ઉપર મિત્રો કેટલાક સભ્યોએ વધુ ચર્ચાની માંગ કરી છે, જેથી મિત્રો આ બેઠક જે છે તે હજુ આજે અડધી જ પૂરી થઈ છે। બીજી બેઠક હવે જાન્યુઆરી મહિનામાં એટલે કે આવનારા મહિનામાં યોજવામાં આવશે। તેમાં વીમા એટલે કે જે જીવનના વીમા હોય છે, ઇન્સ્યોરન્સ હોય છે, તેના સાથે મિત્રો અન્ય ઘણા બધા અહેવાલો ઉપર ચર્ચા કરવામાં આવશે અને બીજી બધી વસ્તુઓ ઉપર મિત્રો શું સસ્તું કરવું કે શું મોંઘું કરવું તેના ઉપર જે છે તે જાન્યુઆરીમાં જે બેઠક મળશે તેનામાં મિત્રો ચર્ચા કરવામાં આવશે। આજની બેઠક જે છે તેમાં મિત્રો કોઈ મોટી વાતચીત થઈ નથી, માત્ર ઇલેક્ટ્રિક વાહનો ઉપર જ ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો કૃષિ ક્ષેત્ર હંમેશા મોખરે રહેશે તેવું મિત્રો કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણે મિત્રો જણાવ્યું છે। મિત્રો ત્રીજી વખત જ્યારે મોદીજીની સરકાર બની ત્યારબાદ નવા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને બનાવવામાં આવ્યા છે અને તેમણે મિત્રો જણાવી દીધું છે કે વર્ષ 2028 સુધી ભારતને ત્રીજી દુનિયાની સૌથી મોટી મહાસત્તા અર્થવ્યવસ્થા બનાવવાનું મોદી સરકારનું સપનું છે। ત્યારે મિત્રો તેના ઉપર ભાર મૂકતા કૃષિ મંત્રીએ જણાવી દીધું છે કે આ 21મી સદીમાં સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારત છે, જેમાં મિત્રો કૃષિ ક્ષેત્રે મોટી ભૂમિકા ભજવી છે। એટલે કે મિત્રો ભારત દેશ જેટલો આજે આગળ છે તેમાં મુખ્ય રોલ કૃષિનો છે તેવું પણ કૃષિ મંત્રીએ જણાવ્યું। ભારતને ત્રીજી સૌથી મોટી મહાસત્તા બનાવવા માટે પણ કૃષિ ક્ષેત્ર જ મોખરે રાખવામાં આવશે। તેમણે મિત્રો જણાવ્યું કે મોદીની સરકાર મિત્રો જે ત્રીજી વાર ચૂંટાઈને આવી છે તે માત્ર ને માત્ર કેવી રીતના ખેડૂતોને આગળ લાવવા, ખેડૂતોની આવક કેવી રીતના વધારવી અને નાનો માણસ, ગરીબ માણસ કઈ રીતના આગળ આવી શકે તે ધ્યેયથી કામ કરી રહી છે। અને 2028 સાલ આવશે ત્યારે ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ હશે અને તેમાં સૌથી મોટો રોલ જે છે તે કૃષિનો રહેવાનો છે અને કૃષિ ક્ષેત્ર હંમેશા મોખરે એટલે કે ટોપ ઉપર રહેવાનું છે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો વીજળીના બિલને લઈને મોટી માહિતી સામે આવી છે। આમાં કોની બેદરકારી તે જાણવાનું રહ્યું। મિત્રો આપને જણાવી દઈએ તો ગુજરાતમાં ઘણા બધા એવા રાજ્યો છે કે મિત્રો જેની સમીક્ષા સમૃદ્ધ રાજ્યોમાં કરવામાં આવે છે, તેમાંથી આપણું એક ગુજરાત છે। એટલે કે ગુજરાતની ગણતરી મિત્રો સમૃદ્ધ અને વિકસિત રાજ્યમાં થાય છે, પરંતુ ગુજરાતમાં આજે એવા દિવસો આવી ગયા છે કે નગરપાલિકાઓ પાસે લાઇટ બિલ ભરવાના પણ પૈસા નથી તેવો મિત્રો એક રિપોર્ટ સામે આવ્યો છે। આવનારા મિત્રો ખાસ કરીને સમાચાર એવા છે કે તેના વિશે વાત કરીએ તો મિત્રો
ગુજરાતની અંદર 57 એવું મહાનગરપાલિકાઓ છે જેની તિજોરીના મિત્રો અત્યારે તળિયા આવી ગયા છે, કારણ કે આ 57 નગરપાલિકાઓએ મિત્રો બિલ નથી ભર્યા અને 311 કરોડનું વીજળીનું બિલ ભરવાનું બાકી છે. મિત્રો જો કે ત્યાંના લોકોએ તો વીજળીનું બિલ ભરી દીધું છે, એટલે કે જે લોકો હોય છે તેમની પાસે વીજળીના બિલ આવે છે તે તો મિત્રો ભરાઈ ગયા છે, પરંતુ સરકારે ઉપર બિલ નથી ભર્યું અને 57 નગરપાલિકાઓમાં થઈને 311 કરોડના વીજળીના બિલ બાકી રહ્યા છે. અને મિત્રો એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે જો મિત્રો આ બિલ વહેલી તકે ભરવામાં નહીં આવે તો આવનારા સમયમાં મિત્રો જે છે તે રસ્તા ઉપરની સ્ટ્રીટ લાઇટ બંધ પણ થઈ શકે છે. રસ્તા ઉપરની રોડ લાઇટની જેટલી પણ રોડ રસ્તા ઉપરની લાઇટો છે તે મિત્રો બંધ પણ થઈ શકે તેવી પણ પરિસ્થિતિઓ બની શકે આ 57 નગરપાલિકાઓની અંદર. ત્યારબાદ મિત્રો હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી દીધી છે. ખાસ કરીને જાહેરમાં પાન મસાલા ખાઈને થૂકનારા લોકો હવે થઈ જજો સાવધાન. હર્ષ સંઘવીએ મિત્રો જાહેરાત કરતા ચેતવણી આપી છે. જાહેરમાં થૂકનારા અને બસની અંદર મિત્રો કચરો કરનારાઓને દંડ ફટકારવામાં આવશે. હર્ષ સંઘવીએ મિત્રો એસટી બસ અને જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવાની સૂચના આપી છે. સાથે જ પાન મસાલા જ ના ખાવા જોઈએ તેવું પણ હર્ષ સંઘવીએ સલાહ આપી છે. જો કોઈ વ્યક્તિ પાન મસાલા ખાય પણ છે તો તેમણે મિત્રો કચરા પેટીમાં જ થૂકવું જોઈએ. અવારનવાર રોડ રસ્તાઓ ઉપર અને જો એસટી બસમાં થૂકવામાં આવશે તો મિત્રો કડક કાર્યવાહી કરવામાં આવશે. તો જો મિત્રો તમે પણ પાન મસાલા ખાઈને જ્યાં ત્યાં પિચકારી મારતા હોય તો હવે સાવધાન થઈ જજો. હર્ષ સંઘવી કડક નિયમ લાગુ કરી રહ્યા છે. ત્યારબાદ જોઈ લઈએ તો મિત્રો હવે આપણો મોટો તહેવાર એટલે કે ઉત્તરાયણ આવી રહ્યો છે, ત્યારે આ ઉત્તરાયણ માટે સરકારે નવું જાહેરનામું રજૂ કર્યું છે. તમારે મિત્રો આ જાહેરનામું જરૂર અનુસરવું પડશે, નહીતર તમને દંડ ફટકારવામાં આવશે, કાર્યવાહી કરવામાં આવશે. મિત્રો ખાસ કરીને અમદાવાદમાં ચાઇનીઝ દોરી તુક્કલ વેચવા ઉપર મિત્રો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે કે મિત્રો જે ચાઇનીઝ દોરી આવે છે તેનાથી લોકોના ગળા કપાતા હોય છે. આવી પરિસ્થિતિમાં ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ, તેની સાથે મિત્રો ટેરેસ ઉપર એટલે કે ધાબા ઉપર ચડીને જોરથી સ્પીકર વગાડવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેની સાથે પતંગ ઉપર મિત્રો કોઈ પણ ધર્મની લાગણી ના દુભાય તેવા મિત્રો ખાસ કરીને લખાણો લખવા નહીં તેવી પણ મિત્રો જાહેરાત કરવામાં આવી છે. અને આ ઉપરાંત કપાઈ ગયેલા પતંગો પાછળ મિત્રો જશે અને કોઈ આવો વ્યક્તિ પકડાશે તો પકડાતા જતા મિત્રો આવા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવશે. તો કોઈ પણ પ્રકારની મિત્રો પતંગ કપાઈને આવતી હોય તો તેના પાછળ પણ ભાગવું નહીં, નહીતર મિત્રો કાર્યવાહી કરવામાં આવી શકે. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો ખેડૂતોને 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ખાસ જાણી લેજો મિત્રો. વધતા જતા પ્રદૂષણ અને તેના કારણે લોકોને શ્વાસ લેવામાં થતી દુષ્કરીને કારણે ધ્યાનમાં રાખીને મિત્રો સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઝાટકણી કરી છે. આ પરિસ્થિતિ સાથે મિત્રો હવે કડક વલણ અપનાવતા નક્કર કાર્યવાહી કરતા જણાવવામાં આવ્યું છે કે જો કોઈ પણ ખેડૂત હવે પોતાના ખેતરમાં પરાળી બાળતો પકડાશે તો તેવા ખેડૂતને 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. તો જો મિત્રો તમે ખેડૂત હોય અને જો તમે તમારા ખેતરમાં પરાળી હવે બાળશો તો મિત્રો કડક દંડ ફટકારવામાં આવશે, જેથી મિત્રો પ્રદૂષણને મિત્રો વધારે હાનિ ના પહોંચે અને ખાસ કરીને વાતાવરણને વધારે હાનિ ના પહોંચે અને પ્રદૂષણમાં ઘટાડો થાય તે માટે મિત્રો સરકારે આ નિર્ણય લીધો છે, જેનાથી મિત્રો હવે ખેડૂતોએ સાવધાન રહેવું જોઈએ. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતોની લોન માફ કેમ કરવામાં નથી આવતી તેને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો છેલ્લા 10 વર્ષોમાં બેંકોએ 12 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે, પરંતુ તે ખેડૂતોની નથી, ઉદ્યોગપતિઓની લોન છે મિત્રો. એટલે કે મોટા મોટા જે ઉદ્યોગપતિઓ હોય છે તેની 12 લાખ કરોડ રૂપિયાની લોન મિત્રો માફ થઈ છે. જ્યારે છેલ્લા 5 વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેંકોએ માફ કરી છે. એસબીઆઈ સૌથી મિત્રો આગળ છે. એસબીઆઈએ 5 વર્ષમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે. બીજા નંબરે પંજાબ નેશનલ બેંક છે. તો મિત્રો આવામાં હવે મુખ્ય પ્રશ્ન એ રહ્યો કે જો ખરેખર ઉદ્યોગપતિઓની લાખો કરોડ રૂપિયાની લોન માફ થતી હોય તો આવી પરિસ્થિતિમાં કંગાળ નાના અને ગરીબ ખેડૂતોની લોન શા માટે માફ કરવામાં ના આવે? અત્યારે મિત્રો જોવા જઈએ તો ગુજરાતના ઘરે ઘરે દરેક ખેડૂતો ઉપર મિત્રો લોન છે તે નાની મોટી રાશિમાં હોઈ શકે. અમુક ખેડૂતોની હજારોમાં હોઈ શકે તો અમુક ખેડૂતોની તો મિત્રો લાખોમાં લોન છે. આ લોનમાં મિત્રો પૈસા ભરવા પાસે ખેડૂતો પાસે પૈસા નથી. તેમાં મિત્રો આ વર્ષે જેવી અતિવૃષ્ટિ અને ભારે વરસાદ નોંધાયો તેને લઈને ખેડૂતોને ભારે નુકસાન ગયું છે. આવી પરિસ્થિતિમાં જે લોન હતી પહેલા તેમાં નવી લોનનો ઉમેરો પણ થઈ ગયો છે, જેથી ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી બની છે. અને દરેક ખેડૂતોનો માત્ર એક જ પ્રશ્ન છે કે જો ખરેખર ઉદ્યોગપતિઓની લોન માફ થતી હોય તો ખેડૂતોની શા માટે નહીં?
ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતો ઘરે બેઠા 36,000 રૂપિયાની સહાય મળશે। મિત્રો ભારત સરકાર પાસે એક વિશેષ યોજના છે અને આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના। મિત્રો આ યોજના વિશે મિત્રો પહેલા ઘણી બધી ચર્ચાઓ થતી, પરંતુ હમણાંથી ઘણા સમયથી મિત્રો આ યોજના વિશે કોઈ પણ જણાવી નથી રહ્યું। ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે જો તમે પણ ખેડૂત હોય અને તમે ઘરે બેઠા 60,000 રૂપિયા 36,000 રૂપિયા મિત્રો 36,000 રૂપિયા દર વર્ષે મેળવવા માંગતા હોય તો તમે મિત્રો પ્રધાનમંત્રી માનધન યોજનામાં અરજી કરી શકો છો। આ યોજનામાં જો તમારી અરજી પાસ થશે તો મિત્રો તમને ઘરે બેઠા જે છે તે દર મહિને 3,000 નો હપ્તો મળશે અને વર્ષે 36,000 ની સહાય મળશે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ટ્રાફિકને લઈને ગેરીબેન ઠાકોરે મિત્રો ખાસ કરીને રોડ રસ્તાઓના મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરીને તેમને મિત્રો રૂબરૂ આવેદન પત્ર આપ્યું છે, જેમાં મિત્રો પાલનપુર શહેરના પ્રાણ પ્રશ્ન એવા કે મિત્રો ખાસ કરીને ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે રજૂઆત કરવામાં આવી છે। ગેરીબેન ઠાકોરે મિત્રો જણાવ્યું છે કે અત્યારે ઘણા બધા વિસ્તારો ઉપર મિત્રો ટ્રાફિક થતી હોય છે તો તેનું નિરાકરણ લાવવામાં આવે। એરોના સર્કલથી મિત્રો વિહાર બાગ સુધી મિત્રો એલિવેટેડ બ્રિજ એટલે કે અંડરપાસ બનાવવા માટે જે તે વિભાગ અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે। ગેનીબેને તો મિત્રો માત્ર પાલનપુરની વાત કરી છે, પરંતુ આમ પણ આપણે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં અત્યારે ઘણા બધા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાઓ ખૂબ જ વધી રહી છે, તો તેના વિશે સરકારે મિત્રો થોડું અંશે કોઈ પણ તેનું સમાધાન કાઢવું જોઈએ, કારણ કે મિત્રો વધતી જતી ટ્રાફિક જે છે તે દાડે ને દાડે લોકોની સમસ્યા બની રહી છે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો આપણે માહિતી મેળવી લી તો 2025નું વર્ષ છે તેમાં 10,000 રૂપિયા ખેડૂતોને મળી શકે, કારણ કે મિત્રો અત્યારે એક મુદ્દો ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યો છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને જે 2,000 રૂપિયાના હપ્તા અને વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે તેને વધારીને 10,000 રૂપિયા કરવાની જોરદાર ચર્ચાઓ કરવામાં આવી રહી છે। દેશભરના મિત્રો ખેડૂતો જે છે તેના માટે 1 ફેબ્રુઆરી 2025ના રોજ જે બજેટ રજૂ થવાનું છે આ બજેટમાંથી આ નિર્ણયની અપેક્ષા ખેડૂતોએ રાખી છે, એટલે કે ખેડૂતો મિત્રો એવી અપેક્ષા રાખીને બેઠા છે કે ખરેખર જે 2,000 રૂપિયાના હપ્તા ખેડૂતોને આપવામાં આવે છે તેમાં વધારો કરવામાં આવે। જો કે મિત્રો તે કરવામાં આવે છે કે નહીં તે 1 ફેબ્રુઆરીએ આપણને જાણવા મળી જવાનું છે। આ સિવાય પણ મિત્રો ખેડૂતો લોન માફી અને દેવા માફી અંગે પણ કોઈ જાહેરાત થશે બજેટની અંદર તેવી આશા રાખીને બેઠા છે। આ બજેટ મિત્રો મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ મોટું બજેટ છે, તેથી આ બજેટથી લોકોને આશાઓ પણ વધારે રહેવાની છે। તેથી ખેડૂતોની નજર મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારામનની સંભવિત જાહેરાતો ઉપર રહેલી છે કે ખેડૂતોની માટે હપ્તા વધારા કરી આપવામાં આવે છે કે નહીં તે ખાસ મિત્રો આવનારા બજેટમાં જોવાનું રહ્યું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો આ કાર્ડ કઢાવી લેજો, તેમાં તમને મળશે 25 લાખ રૂપિયાની સહાય। મિત્રો જો તમારી પાસે આયુષ્માન કાર્ડ છે તો આયુષ્માન વય વંદના કાર્ડ પણ કઢાવી લેજો। આ કાર્ડની અંદર તમને 25 લાખ રૂપિયાનું અલગથી પેકેજ આપવામાં આવશે। મિત્રો આપને જણાવી દઈએ કે આ માટેની નોંધણી 29 ઓક્ટોબર 2023ના રોજ શરૂ થવાની શરૂઆત થઈ ગઈ છે। આ રોજ મિત્રો ખાસ કરીને આ કાર્ડની અંદર જે છે તે આ કાર્ડનું નામ સૌથી પહેલા તો આયુષ્માન વય વંદના કાર્ડ છે અને આ કાર્ડની અંદર 25 લાખના પ્રભાવશાળી સીમા ચિહ્ન સુધી અત્યારે પહોંચી ગઈ છે। આ કાર્ડ જે છે તે મિત્રો ખાસ કરીને વૃદ્ધો માટે જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે મિત્રો પહેલા જે છે તે આયુષ્માન કાર્ડમાં 70 વર્ષથી વધારે ઉંમરના કોઈ પણ વૃદ્ધોને મફતમાં સારવાર નથી મળતી, જેથી લોકોની મિત્રો એવી સમસ્યા હતી કે ખરેખર જે વૃદ્ધો હોય છે તેમને અલગો બીમારીઓ થતી હોય છે, ઓપરેશન કરાવવા પડતા હોય છે, તો આ પરિસ્થિતિમાં વૃદ્ધોના સહાય કોણ ભરે તેવું પણ હતું। પરંતુ હવે મિત્રો આયુષ્માન વય વંદના કાર્ડ હેઠળ 70 વર્ષ કે તેથી વધારે ઉંમરના પણ વૃદ્ધો માટે સરકારે મિત્રો હવે સહાયની જાહેરાત કરી છે અને આયુષ્માન વય વંદના કાર્ડ અંતર્ગત હવે આ દરેકે દરેક વૃદ્ધોનું પણ 70 વર્ષની ઉંમરના ઉપરના જેટલા પણ વર્ષના વૃદ્ધો છે તેમની પણ મિત્રો હવે મફત સારવાર થશે। તો જો તમારી ઘરે પણ મિત્રો વડીલો હોય તો તેમના આ કાર્ડ વહેલી તકે કઢાવી નાખજો। સમાચાર વિશે વાત કરીએ તો બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું ફરી એકવાર આવી ગયું છે। મિત્રો ભર શિયાળે ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે જણાવી દઈએ કે ગુજરાત ઉપર પણ તેની કેટલી અસર થશે તેને લઈને મોટી આગાહી જાહેર કરવામાં આવી છે। મિત્રો બંગાળની ખાડીમાં ફરી એકવાર એક ચક્રવાતી તોફાન ઊભું થયું છે, જેના કારણે દેશના ઘણા બધા રાજ્યોમાં મોટો ખતરો તોળાઈ રહ્યો છે। તેવામાં હવામાન વિભાગે આ અંગે ચેતવણી પણ જારી કરી દીધી છે। દક્ષિણીય રાજ્ય જેટલા પણ છે જેમ કે તમિલનાડુ, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, ઝારખંડ, ઓડિશા આ દરેક વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે। ઉત્તર ભારતમાં મિત્રો અત્યંત કડકડતી ઠંડી છે, તેને કારણે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતા હોય છે તેનાથી મિત્રો આ સિસ્ટમો બની રહી છે અને ખાસ મિત્રો ગુજરાતમાં પણ આ વરસાદને લઈને છૂટા છવાયા ઝાપટાની તારીખ 20 થી 24 ડિસેમ્બર અંબાલાલ પટેલે પણ જાહેર કરી હતી। ત્યારબાદ પરેશભાઈ ગોસ્વામીએ પણ જાહેર કરી હતી કે તારીખ 20 થી 24 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના છૂટા છવાયા ભાગોમાં જે છે તે મિત્રો માવઠાઓ જોવા મળી શકે। તેની સાથે સાથે
ઠંડીમાં પણ હવે ગુજરાતમાં નોંધપાત્ર વધારો થવાનો છે. તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લો. 1320 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરી દીધું છે સરકારે ખાસ લોકો માટે. મિત્રો રાજ્યના અન્નદાતા એટલે કે ખેડૂતોની ઉન્નતિ એ હર હંમેશ ગુજરાત સરકારનો મુખ્ય નિર્ધાર રહ્યો છે. ખેડૂતોની આવકમાં પણ વધારો થાય, ખેડૂતો સમૃદ્ધ બને, અમીર બને અને આત્મનિર્ભર બને તેવા શુભ આશયથી વડાપ્રધાન મોદીએ અનેકવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલ મૂકીને ખેડૂતો પ્રત્યે સરકારની દ્રઢ પ્રતિબદ્ધતા દર્શાવી છે. આવું મિત્રો કૃષિ મંત્રીએ જણાવ્યું છે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે વધુમાં મિત્રો જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ શરૂ કરેલા આ અનુક્રમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દાદાએ આગળ વધાર્યું છે અને ખેડૂતો માટે જ કામ કર્યું છે સરકારની અંદર. આજે મિત્રો ગુજરાત સરકારે ખેડૂતોને આપેલા વચનો પૂર્ણ કર્યા છે. ખાસ મિત્રો જે 1.5 વર્ષ પહેલા ખૂબ જ ભારે જે વરસાદ નોંધાયો હતો સપ્ટેમ્બર મહિનાની અંદર, તો મિત્રો આ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં જે ભારે વરસાદને લઈને ખેડૂતોને નુકસાન ગયું છે તેના માટે સરકારે 7.5 લાખથી વધારે ખેડૂતો માટે કુલ 1372 કરોડ રૂપિયાનું પેકેજ જે છે તે મિત્રો જાહેર કર્યું છે, જે સીધા ખેડૂતોના બેંક ખાતામાં પૈસા ચૂકવવામાં આવશે. તે પહેલા મિત્રો સરકારે 1420 કરોડનું પેકેજ જે છે તે ઓગસ્ટ મહિનાના વરસાદ માટે કર્યું હતું. ત્યારબાદ હવે સપ્ટેમ્બર મહિનાના વરસાદની અંદર જે મિત્રો ભારે નુકસાન થયું છે ખેડૂતોને, તેવા દરેક ખેડૂતોને મિત્રો જે છે તે સરકાર સહાય આપશે. તેના માટે 1320 કરોડનું પેકેજ જાહેર કરેલું છે અને ખેડૂતોની પડખે સરકાર જે છે તે હર હંમેશ ઊભી રહી છે તેવું પણ કૃષિ મંત્રીએ જણાવ્યું છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે. તો 1000 રૂપિયામાં હવે ટેબ્લેટ મળશે. મિત્રો ટેબ્લેટ એટલે કે જે મોટી સ્ક્રીન વાળો મોબાઈલ આવે છે તે હવે ગુજરાતના દરેક બાળકોને મળવા જઈ રહ્યો છે. ગુજરાતના બજેટમાં મિત્રો નમો ટેબ્લેટ યોજના માટે 200 કરોડ રૂપિયા ફાળવી દેવામાં આવ્યા છે. હવે તમારા બાળકોને મળશે 1000 રૂપિયામાં ટેબ્લેટ. મિત્રો ખાસ કરીને આ જે ટેબ્લેટ છે તે વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 2024 માટે નમો ટેબ્લેટ યોજના શરૂ કરી દેવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો સરકાર જે છે તે ACER અને લેનોવો કંપનીના ટેબ્લેટ માત્ર 1000 રૂપિયાના સબસિડીવાળા ભાવમાં જ ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રદાન કરશે. તો ધોરણ 12 પાસ કરેલા અને કોલેજમાં ભણનારા વિદ્યાર્થીઓને લાભ મળવાનો છે. તો જો તમારા પણ બાળકો કોલેજ અથવા 12 પાસ હોય તો તેવા દરેક બાળકોને જે છે તે હવે સરકાર માત્ર 1000 રૂપિયા નજીવા ભાવે ટેબ્લેટ આપવાની છે. તેના માટે 200 કરોડ રૂપિયા પણ ફાળવી દેવામાં આવ્યા છે. તો જો મિત્રો તમારે પણ આ મોટી સ્ક્રીનવાળો મોબાઈલ એટલે કે ટેબ્લેટ મેળવવું હોય તો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો હવે 5 રૂપિયામાં મકાન મળવાનું છે. મિત્રો શ્રમિક બસેરા યોજના નામની નવી યોજના સરકારે અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત હવે આવાસ નિર્માણની કામગીરી અત્યારે પૂરા જોશમાં ચાલી રહી છે. ત્યારે આ શ્રમિક બસેરા યોજના હેઠળ હવે મિત્રો તમને 5 રૂપિયામાં મકાન મળવાનું છે અને આ રાજ્યના મુખ્ય શહેરોમાં 17 જગ્યાએ આવાસો ઊભા કરવામાં આવશે. આ યોજના મિત્રો શ્રમિકોના એટલે કે મિત્રો જે મજૂરો હોય છે, શ્રમિકો હોય છે, કામદારો હોય છે તેના માટે છે અને મિત્રો આ પ્રકારના વ્યક્તિઓ માટે જે છે તે આવાસ પૂરા પાડવામાં આવશે. અને આ મકાનની અંદર જે છે તે ખાસ કરીને પાણી, રસોડું, વીજળી, પંખા, લાઇટો, સિક્યોરિટી, મેડિકલ અને સાથે મિત્રો ઘોડિયા ઘર જેવી સુવિધાઓ પણ રહેવાની છે. અને આ દરેક વસ્તુઓ માત્ર 5 રૂપિયામાં પ્રતિ દિવસ મળશે તમને. આ શ્રમિક બસેરા યોજના અંતર્ગત સરકાર જે છે તે ઘર આપી રહેશે અને ત્યાં રહેવાનું એક દિવસનું ભાડું 5 રૂપિયા રહેશે. એટલે કે મહિનામાં માત્ર 150 રૂપિયા ભાડું ભરીને પણ તમે રસોડું, વીજળી, પંખા, લાઇટ તેની સાથે મેડિકલ જેવી સુવિધાઓ ભોગવી શકો છો. ઓછી વયના બાળકો માટે મિત્રો કોઈ ભાડું લેવામાં પણ નહીં આવે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.